શ્રી વલ્લભાધીશ કી, ગિરિરાજ ધરણ કી જય. શ્યામ સુંદર શ્રી અમને મહારાણી કી, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી, ગોકુલ નાથ કી જય. દાવ દયાળ કી જય. શ્રી નવનીત પ્રિયા લાલ કી, अपने માંથી બિરાવતા સેવ્ય સ્વરૂપ કી. બધાય વૈષ્ણવને ઝાઝા કરીને જય શ્રી કૃષ્ણ. અત્યારે હોળીના દિવસો, ભરપૂર ખેલ. અત્યારે છેક ભાગોળે ને વનમાં ને કુંજમાં નિકુંજમાં. ગઈકાલે કુંજ એકાદશી હતી. કુંજ બાંધીને કુંજના જ ખેલે શ્યામા શ્યામ રે આજ કુંજન મેં હોરી, કુંજન મેં હોરી લાલા કુંજન મેં હોરી, ખેલે શ્યામા શ્યામ રે આજ કુંજન મેં હોરી. કુંજમાં હવે બસ છેલ્લા 2-3 દિવસ પછી ધૂળેટીના દિવસે ડોલ બંધાશે. ડોલ એટલે ફૂલ ને ડાળી ને પાંદડા ને એના હિંડોળા જેવું કરે. કારણ કે વનમાં તો એ નેચરલ હતું, પણ આપણે ભાવ કરવો હોય તો એવી રીતે થાય. મંદિરોમાં પણ એવી રીતે કરે છે. અને ઠાકોરજી ભરપૂર ભર કે પિચકારી મોહે માર ગયો યશોદાજી કો લાલા. પિચકારી, કમોરી, રંગ કશું બાકી નહીં રહે. અને અત્યારે ચારે બાજુ વાતાવરણ તમે જુઓ. સવારે ઘરે રહીમાં હોય ને સાંજે નિધિના મંદિરમાં જઈએ તો ત્યાં રાળ ઉડે. હવે રાળના મને ઘણાય પ્રશ્ન પૂછ્યા, પણ 2-3 દિવસ પહેલાં જ્યારે અંકલેશ્વરના વૈષ્ણવ આવ્યા ત્યારે મેં રાળ ઉડે એનો ભાવ કહ્યો હતો કે વિરહાગ્નિ છે. આ 40 દિવસ આપણે સખીને સખાર્યા. હવે આપણે દ્વિતીય પાટોત્સવથી ને પાછા આપણે સેવક અને ઠાકોરજી સ્વામી. તો હવે ગોપીઓ કહે છે પાછું ક્યારે આવતું વરસ આવશે, પાછા ક્યારે પ્રભુ સખા બનશે, પાછા ક્યારે આપણે સખી બનશું. એ વિરહાગ્નિમાં રાડ ઉડે અને ભડકે ભડકા થાય. તો ગોપીના હૃદયમાં પણ એવા ભડકા થાય છે. અત્યારે સૌથી વધુ લઠ્ઠામાર હોળી હોય તો બરસાનામાં હોય. અત્યારે કોઈ કોઈનું ખોટું ન લગાડે. અત્યારે બધા એકબીજાને ગાળો બોલે. આમે વ્રજભાષામાં તો તમે વાત કરતા હોય ને તમને એવું જ લાગે કે જાણે ગાળ દે છે, પણ એ લોકોનો જે ભાવ છે. આજે વ્રજમાં તમે ગમે ત્યાં ઠાકોરજી પધરાવીને જાઓ કે એમને એમ જાઓ, ખાલી એટલું કહો કે વ્રજવાસીનું ઘર છે, ટૂંક આપો ને. અરે બેઠા બેઠા બેઠા. અને અમે તો જેટલી વાર ગયા છીએ એટલી વાર વ્રજવાસી અમને એટલો બધો પ્રેમ આપ્યો છે, એટલો બધો સ્નેહ આપ્યો છે. અને કશું દઈએ તો એ અપેક્ષા એ નહીં. અને સૌથી એમનું સરસ હોય તો સંધાનું. દરેક ઘરમાં એક જ સરખો ટેસ્ટ. અને એ સંધાના રોટીને શાક ન હોય તો રોટી હોય તો રોટીની હારે સંધાના આપે અને દહીં કે દૂધ આપે. તમે આજે ગુજરાતમાં કોઈના ઘરે જઈને ઊભા રહ્યો, તરત કહેશે રેકી કરવા આવ્યા હશે. અત્યારે ચેતવા જેવું છે, ક્યાંક પાછળથી હુમલો ન કરે. બને છે કેસ સેવા એટલે આપણે એવું જ વિચારીએ. વ્રજમાં કોઈ ક્યારે એવું વિચારતું નથી. વ્રજમાં તો બસ પરદેશી આવ્યો હે, વાકો બીઠાવો. અને એ આનંદ આપણે બધા વ્રજમાં જ્યારે જઈએ. વચ્ચે અમે કુંભનદાસના ખેતરમાં ગયા હતા બધા, કેટલા 100 જણા હશું, 90 કે 100 જણા. પછી સાંજનો સમય હતો અને બધા થાકી ગયા હતા, હવારના નીકળ્યા હતા. પછી એણે તો ખાટલા પાથરી દીધા. બધા ખાટલા ઉપર બેઠા અને નીચે બેસાતો તો એ રજમાં બેઠા. અમારા જેવા બધા ખાટલા ઉપર બેઠા.
તો એક બેન ગાય દોતા હતા. એટલે આ મારો સ્વભાવ જ એવો ને. એટલે મેં કીધું તમારી ચાય પાણી હો ગયા? એ કે હમારા હો ગયા, તમારા બાકી હે ક્યાં? મેં કીધું હા. પછી એણે કીધું ગાયના દૂધની ચા ચાલશે? મેં કીધું તો કે પતલી હો ગઈ. મેં કહ્યું હમ મોટે હે તો હમકો તો પતલી ચાય ચાહીએ. પછી ગયણા તો કેટલા 90 કે 100 જણા હતા. મેં કીધું અમે તો 100 જણ. અરે કિત્તે ભી હો, ગયા કો માલુમ હે ને કિત્તે હો, વૈસા હી દૂધ દેગી. અને બોઘેણું ભરાઈ ગયું. પછી કે બેઠ. પછી ચૂલા ઉપર ચા બનાવી. એટલે બીજી એની દેરાણી આવી કે તું એક ચૂલા ઉપર ચા બનાવ. તો હવે સાંજનો વાળોનો ટાઈમ થયો છે તો હું આના પર રોટલા બનાવું. એટલે મેં કીધું 2 જણની રોટી બનાવો છો? મને કે હા. ચાય કે સાથ ખાઓગે ક્યાં? મેં તો આટલા બધા છે, હું એકલી. તો એણે 2 જણની રોટી બનાવી અને અંદરથી સંધાનું લઈ આવ્યા અને ચા. આ લગભગ 4 વર્ષ પહેલાં ગયા હતા નહીં આપણે 21માં, મતલબ ઓલું શું કહેવાય કોરોના આવ્યો એના પહેલાં ગયા હતા આપણે. બધા 100 જણને રોટલા, 2 જણની રોટી, પછી સંધાનું અને ચા, અને પછી લઈ આવ્યા વાજુ અને રસિયાનો ટાઈમ. એ લોકોએ રસિયા ગાયા છે. ઓલું એક કયું ગાયું હતું? એક બહુ સરસ ગાયું હતું, લાજ રખ્યો મુકટ વાલે, એ ગાયું. એટલે મેં કીધું આ તો અમે નથી ગાતા, આનો શું ભાવ? તો એણે સરસ કીધું. એ કે ઠાકોરજીએ કીધું કે મારે વ્રજમાં બરસાના હોળી ખેલવા જવું છે, તો હું શું પહેરીને જાઉં? તો બધાએ મુગટ સરસ તૈયાર કરી દીધો. શેનો? ફૂલનો. વ્રજમાં તો આજે કે એનો જ મહત્વ. અને પછી ગુંજાની માળા ધરાવી દીધી અને કાનમાં કરણના ફૂલ. પછી કે અમારી લાજ રાખજે, ત્યાં જઈને રાધાજીની પાછળ લટવા ન થઈ જતો. પછી એ ગાયું ઓલું હરિકારો રે હરિકારો, હરિકારો રે હરિકારો, દ્વે બાપન વારો રે હરિકારો, હરિ નટુઆ રે હરિ નટુઆ, હરિ લટુઆ રે હરિ લટુઆ, રાધાજી કે પાછે લટુઆ રે હરિ લટવા. પછી આ ગાયું ને પછી કે ત્યાં જઈને શું કરીશ? મુગટ બરાબર લગાડ. એ બધા તને રંગે ને મુગટ ન પડવો જોઈએ, આપણી આબરૂ ન જવી જોઈએ. ત્યાં જઈને લટવા ન બની જાતો. એ કે બરાબર બાંધી દ્યો ઠાકોરજી કે. પછી એ ખેંચી લેતો. એ કે શેનો ખેંચી લે? નંદગાંવનો છોરો છો, યશોદાજીનો લાલો છો, નંદ બાવાનો લાલો છે, યું કામ કરે? એ કે અમે બધા, તો કે હાલો બધાય સાથે. બધાય તો રાજી થઈ ગયા. ને પછી સખીને સખાને બધાને લઈને બરસાના આવ્યા. દૂરથી રાધાજીએ જોયું. એ કે મુકટ બહુ સરસ છે, અંદર પીળા ફૂલ ને મોગરો ને ગુલાબ ને ચમેલી ને અપરાજિતા ને આહા આવી ડિઝાઇન ને આવો મુગટ ને આવા ફૂલ કયા કે ત્યાંથી ને મુગટ ધારણ કરીને આવ્યા છે, જરાય કરમાયા નથી. રાધાજીએ લલિતાજીને કાનમાં કીધું પેલા મુગટ પાડ દો એટલે આપણે જીતી ગયા, પછી આપણે રમવાની જરૂર નથી. હવે બધાય સખાઓએ કાનમાં કીધું જોજે હો, મુકટનું ધ્યાન રાખજે. એ કે તમે રહ્યો બધા મારી સાથે. હવે ઠાકોરજીને તો સામર્થ્ય કેટલું, પણ આ બધી લીલા એ મનુષ્ય તરીકે કરતા હતા. એ વ્રજમાં બધાનો પ્રેમ લેવા આવ્યા હતા. એ પોતાના 6 ગુણ ઐશ્વર્ય, વીર, યશ, શ્રી, જ્ઞાન અને વૈરાગ્ય યમુનાજીમાં પધરાવીને આવ્યા હતા કે મારે ભગવાન નથી થવું, મારે યશોદાજીને નંદજીનો લાલો થવું છે, મારે સખાઓનો સખો થવું છે, મારે વ્રજવાસીનો મિત્ર બનવું છે, મારે ગોપીઓનો ભાઈબંધ બનવું છે, મારે ઠાકોરજી નથી થવું. અને પછી જે રમઝટ બોલી તો રાધાજીને બસ આ મુકટમાં જ રસ. ઘડી ઘડી કે એ લલી દેખ, ઓ વિશાખા દેખ. હવે જે લઈ આવે કલરને આમ નાખવા જાય તો બધા સખાઓ આમ ઘેરી વળે. ઘેરો રી ઘેરો, હરિકો ઘેરો રી હરિકો ઘેરો.
છેલ્લે મુકટ એમને દે છે. ઠાકોરજી ભરાઈ ગયા, નેત્રમાં બધે ગાલ ગલોલન કપોલન કીચ કરી, ઠાકોરજી દેખાય નહીં એટલા પહેલાં થઈ ગયા. રાધાજીને ભર્યા. રાધાજી કે આ મુકટ પહેરીને એને પાછો જવા દઉં નહીં, અને સખાઓ કે આ મુકટને અમે અડવા દઈએ નહીં. હવે બે વચ્ચે હોડ પડી. રાધાજી કે મેં તો લેકે ही રહુંગી. પછી છેલ્લે સાંજ પડવા આવી એટલે કીર્તિજી ને વૃષભાનજી આવ્યા. વૃષભાનજીએ કહ્યું આ બધા નંદગાંવવાળા આવ્યા છે, ગોકુળવાળા? એ કે હા, ઘોડી ખેલવા આવ્યા છે. એ કે વાકો ખાના ખા કે ભેજ્યો. ઠાકોરજી કે બચી ગયા. જો રમત આગળ ચાલી હોત, સાપ મરે નહીં એટલે લાકડી ભાંગે નહીં, રાધાજી હાર્યા નહીં ને હું હાર્યો નહીં. કારણ કે રમત ચાલુ રહે અને જો પેલું થાય તો હાર જીત થાય. પણ રાધાજીના મનમાંથી ને ચરચરાટ જાય નહીં કે આ મુગટ પહેરીને મારે કાનાને પાછો જવા દેવો નથી. એટલે રાધાજીના પિતાશ્રીએ કહ્યું, વૃષભાનજીએ કે કીર્તિજીને કહ્યું, ઓલો સુનते हो राधे की मैया, वो सबको खाना खा के भिजवायो, वो नंद बाबा को लालो है, वो हमारो संबंधी है, ऐसे सबको मत रखो. બધાને જમવા બેસાડ્યા. નથુ મંગલ श्रीधामा देख खाना खाइयो लेकिन मुकुट को ध्यान रखो, देख खाना खाइयो लेकिन मुकुट को. ઠાકોરજી કે ખાવા તો દે હરખી રીતના, મને આવ્યા ત્યારના મુગટ 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 કરો છો. ત્યાં કીર્તિજી આવ્યા. काना ये मुगट को यूँ भार लगे, यूँ खाना खाए तो तेरे बीच में आए, लाओ मुकुट मोको दे दे. न राधाजीए લીધો ન ઠાકોરજીએ લીધો. કીર્તિજીએ મુકટ લીધો અને અંદર લઈ ગયા. રાધાજી હસીને કે આવી ગયો ને મુકટ. પછી જતા હતા રાધાજીએ મુકટને ખૂબ જ પ્રેમથી ને સંવાર્યો, એને ચુંબન કર્યું. એ મુકટની અંદર એટલા રસબતર થઈ ગયા અને એ મુકટને પોતાના સૈયા મંદિરમાં લઈ ગયા. અને છેલ્લે જ્યારે વિદાય આપતા હતા ત્યારે વૃષભાનજીએ કહ્યું, રાધે કે મૈયા વો મુકુટ લગા દો લાલા કો. લાલો કે હાસ, નહીં તો આ બધા મારા આબરૂના કાંકરા કરી નાખત. રાધાજીને મુકટ મળ્યો 3-4 કલાક, એ જીતી ગયા. અને પાછો મુગટ કાનાને વૃષભાનજીએ લગાવી દીધો તો કાના પણ જીતી ગયા. ન કિસી કી હાર હુઈ ન કિસી કી જીત હુઈ. આ અમે ત્યાં આપણે કુબ્બતદાસના ખેતરમાં ગયા તો એટલી બધી સરસ બધી લીલા, થોડી તો યાદેય નથી મને, પણ આ મને મુકટ લીલા બરાબર યાદ હતી. અને પછી તો બધા જે નાચ્યા અને ગાયા અને બધો આનંદ કર્યો. એટલે બ્રજમાં તો જો તમે જાઓ તો તમારે થોડું અંદર ઘૂસી જવું પડે, પછી શરમાઈએ તો કરમાઈએ. તો વ્રજમાં તો અત્યારે હોળીના દિવસોમાં જે આનંદ છે એવો ક્યાંય નથી. મને તો જ્યારે જ્યારે વ્રજની હોળી યાદ આવે એટલે પાછું દોડતું જવાનું મન થઈ જાય. પણ સારું આ ઉંમર કોઈને આવી થતા નહીં ને આવી તબિયતય દેતા નહીં. આજે 16 વર્ષના હોય તો દોડી જાય, ત્યારે એવો ભાવ નહોતો. ભાવ આવ્યો 66 વર્ષે, ત્યાં તો પતી ગયા. પણ કાંઈ નહીં, રોજ વાગોળવાનું. એટલે આજે નહીં તો કાલે વલ્લભ કૃપા કર્યા વિના રહેશે નહીં. હવે એક નાની વાત. એક શાસ્ત્રીજી હતા, એટલી સરસ કથા કહે. એની કથાની અંદર ઠાકોરજીના પ્રાગટ્યની વાત આવે તો લોકો આમ થીરકવા માંડે. નંદ ઘેર આનંદ ભયો. ઠાકોરજી માખણ ચોરે અને ગોપીઓ પાછળ પડે તો લોકો ઊભા થઈ જાય, નહીં 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 નહીં, કાના કો મત છેડો, કાના કો મત છેડો. એટલા બધા એની અંદર કથાની અંદર ઘૂસી જાય કે એને સાક્ષાત દર્શન થાય. ઠાકોરજી મથુરા ગમન કરતા હોય તો આખો મંડપ ધ્રુસકે ધ્રુસકે હિપકે ચડી જાય કે મત જયો કાના ગોકુળ છોડ કે મત જયો. આવી બધી લીલા શાસ્ત્રીજી. અને પૈસા લેવાના નહીં. હવે રાજાએ કહેલું કે તમારે કોઈ પાસેથી પૈસા નહીં લેવાના, તમારે રોજ કથા અમારા રાજમાં કરવાની. બધા બાળકોને સંસ્કાર પડે,
બધા યુવાનિયાઓ થોડી વાર બેસે, બધા વૃદ્ધ લોકો ત્યાં આવીને બેસે અને જ્યાં કથા હોય ત્યાં રાજા તરફથી જમવાનું હોય. હવે શાસ્ત્રીજી તો કે સારું. હવે રાજાને એક દીકરી હતી કુંવરી અને કુંવર હતા. એટલે કુંવરીએ કીધું આખા રાજમાં બધાય ગુરુદેવની વાતો કરે છે કે કથા બહુ સરસ કરે છે, કૃષ્ણની બાળ લીલા, કૃષ્ણની માખણ ચોરી લીલા, યશોદામાં એને બાંધી દે છે, ઠાકોરજી કે ઓલી કીડી કાઢે ત્યારે એના હાથ બાંધી દે છે ગોપી જળ ભરવા જાય તો પાછળ પાછળ. એ કે આપણા રાજમાં કથા કેવડાવો ને. રાજા કે વાત તો સાચી છે, આટલા બધા કથા કેવડાવે છે, પણ હજી આપણા રાજમાં, આપણા ઘરે રાજ મહેલમાં નથી કેવડાવી. એટલે બોલાવ્યા પંડિતજીને. પંડિતજી, मुहूर्त निकालो, हमारे राजमहल में हमारे सेनापति, हमारे दीवानगी, हमारे दरबारी, हमारी बिटिया, हमारा कुंवर, हमारी रानी और हम सब आपकी कथा सुनेंगे.